ગત તારીખ 25/11ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના શિયાળી ગામના ખેતમજૂરી કરતા રેથડિયા પરિવારના લોકો શિયાળીથી સોમનાથ પિતૃ તર્પણ કરવા જતા તેમને ઘાતક અકસ્માત નડ્યો હતો. નાની મોરડી પાસે થયેલા આ અકસ્માતમાં મૃત્યુ પામેલા પરિવારના દરેક સભ્ય માટે ₹4 લાખ એમ કુલ ₹16 લાખની રકમ સહાય મુખ્યમંત્રીએ મંજૂર કરી હતી. લીંબડીના શિયાળી ગામના સ્વર્ગવાસી ગલાલબેન કાળુભાઈ રેથડિયા, ગૌરીબેન પાચાભાઈ રેથડિયા, મંજુબેન ઘનશ્યામભાઈ રેથડિયા, મગજીબેન ગોબરભાઈ રેથડિયાનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. મૃતકોના વારસદારોને યોગ્ય નાણાકીય સહાય ચૂકવવા જિલ્લા કલેક્ટરે મહેસૂલ વિભાગને દરખાસ્ત કરતા રાજ્યના મુખ્યમંત્રીએ આ રજૂઆતની અસરકારકતાને ધ્યાનમાં લઈ ગરીબ લોકોને મદદરૂપ થવા મુખ્યમંત્રી રાહત ફંડમાંથી નાણાકીય સહાય મંજૂર કરી હતી. જે અન્વયે આજે શિયાળી ગામે મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, લખતર દસાડા ધારાસભ્ય પી.કે. પરમાર, લીંબડી તાલુકા પંચાયત પ્રમુખ હરપાલસિંહ, લીંબડી મામલતદાર તથા પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં ચારેય મૃતકના પરિવારની ₹4 લાખની સહાય ચૂકવવામાં આવી હતી. જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.